મુલેજ ગામના બંને આંખે ચક્ષુહીન યુવાને યુટ્યુબ પ્લેટફોર્મ પરથી સોફ્ટવેર હાર્ડવેર શીખ્યો અને આઈટી સેક્ટરને પોતાની આંખો બનાવી કમ્પ્યુટર પર પ્રોગ્રામ એવા રન કરે કે ભલભલા કમ્પ્યુટરના નિષ્ણાતો પણ દંગ રહી જાય છે અને તેમના મોઢામાંથી પણ વાહ શબ્દ નીકળે છે. જગતમાં દિવ્યાંગ વ્યક્તિઓ પણ સફળ થાય છે તેવો વેધક પ્રકાશ પાડી રહ્યા છે સામાન્ય લોકો પર. વાત છે ખેડા જિલ્લાના નાનકડા તાલુકા એવા મહુધાની કે અહીંયા આવેલા મુલેજ ગામનો જન્મજાતથી બંને આંખો ગુમાવનાર યુવાન આકિલ મિર્ઝાની કે જેણે દુનિયા જોઈ નથી પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીને પોતાની આંખો બનાવી છે. આકિલ મિર્ઝા ધોરણ 8માં હતો ત્યારે યુટ્યુબ મારફતે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને શીખી હાલ પણ તેમાં અભ્યાસ કરી રહ્યો છે. આ દિવ્યાંગ યુવાન આકિલનું ટેલેન્ટ એવું છે કે કમ્પ્યુટર પર પ્રોગ્રામ એવા રન કરે કે ભલભલા કમ્પ્યુટરના નિષ્ણાતો પણ દંગ રહી જાય અને તેમના મોઢામાંથી પણ વાહ શબ્દ નીકળી જાય છે. હેલો નમસ્કાર સર, મારું નામ આકિલ મિર્ઝા છે. હું 100% બ્લાઇન્ડ છું. તે છતાં બી હું મારી જાતને દિવ્યાંગ કે એક બ્લાઇન્ડ નથી માનતો. તે છતાં બી હું સાયબર સિક્યોરિટીની અંદર કમ્પ્યુટર સિક્યોરિટી, વેબસાઇટ સિક્યુરિટી, ડેટાબેઝ સિક્યુરિટી, સર્વર સિક્યુરિટી, નેટવર્ક સિક્યુરિટીની અંદર હું બેઝિકલી વર્ક કરી રહ્યો છું. જી, તમે ખાસ કોમ્પ્યુટર અને લેપટોપ પર જે વર્કિંગ કરો છો, કયા પ્રોગ્રામ ચલાવી રહ્યા છો? જી, એથિકલ જે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હોય, આમ નોટ એક્સપર્ટ, આમ પ્રેક્ટિશનર. જે સાયબર સિક્યુરિટી પ્રેક્ટિશનર હોય એને તો બેઝિકલી કમ્પ્યુટરની A to Z નોલેજ હોવી જોઈએ. લાઈક કે MS વર્ડ, MS પેઇન્ટ, લિનક્સ, વિન્ડોઝ, પ્રોગ્રામિંગ, પાયથન, વેબસાઇટ બનાવતા, વેબસાઇટને સિક્યોર કરતા તક આવડવું જોઈએ. તો એ જેટલા બી બેઝિકલી વર્ક મેં કીધા એ આરામથી હું બેઝિકલી વર્ક કરી રહ્યો છું સ્ક્રીન રીડર સોફ્ટવેરના મદદથી. ખાસ તમે પ્રોગ્રામ જે રન કરો છો કેવી રીતે કરો છો, શું નોલેજ છે તમારી પાસે? યસ, એની જો વાત કરું તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર એક ફીચર આવે છે નરેટર કરીને. સો એ નરેટરને જો હું ચાલુ કરી દઉં તો જે બી હું પ્રોગ્રામ રન કરું છું એ બેઝિકલી સોફ્ટવેર ખુદ ટોક કરે છે અને એ જ મને બતાવી શકે છે કે મેં કીબોર્ડ ઉપર કઈ કી પ્રેસ કરી, હું કઈ આગળ નેવિગેટ કરી રહ્યો છું, કઈ સ્ક્રીન ઉપર છું. બેઝિકલી એવી રીતના હું બધા પ્રોગ્રામ ટોટલી રન કરી રહ્યો છું. ખાસ તમે દિવ્યાંગ છો અને આ હુનર તમને ક્યાંથી આવ્યું, કેવી રીતે મેળવ્યું? યસ, સો હું વાત કરું તો મારી પાસે સ્ટાન્ડર્ડ 80 એક મોબાઈલ આવ્યો હતો મારી પાસે. સો મારે સમજવું હતું કે આ ટેકનોલોજી, આ આઈટી, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેવી રીતે કામ કરી રહી છે. તો એ મેં બેઝિકલી યુટ્યુબ ઉપર શીખ્યું હતું. ટેકનિકલ ગુરુજી કરીને એક યુટ્યુબ ચેનલ છે, એની ઉપરથી મેં નોલેજ લીધું. ત્યારબાદ મેં મોબાઈલ સિક્યોરિટી, મોબાઈલ હેકિંગનો બેઝિકલી શીખ્યું હતું. હું શીખ્યો હતું. ફરી એની બાદ ફરી મારી પાસે લેપટોપ આવ્યો. તો લેપટોપની અંદર હું લિનક્સ, વિન્ડોઝ, વેબસાઇટ બનાવતા, વેબસાઇટને સિક્યોર કરતા, વેબસાઇટનું સર્વર બનાવતા, નેટવર્ક સર્વર સિક્યોર કરતા, આ બધી વસ્તુ બેઝિકલી હું જાતે શીખી. અત્યારે તમે ક્યાં આગળ શીખી રહ્યા છો, શું શીખી રહ્યા છો? અત્યારે હું શીખી રહ્યો છું અહેમદાબાદ ખાતે એક ઇન્સ્ટિટ્યૂટ છે સાયબર ઓપ્ટેક, ફાલ્ગુન રાઠોડ સર, ઇન્ડિયાઝ ટોપ 10 એથિકલ હેકર. એમની ત્યાં હું એડવાન્સ ડિપ્લોમા ઇન સાયબર સિક્યોરિટી બેઝિકલી હું મારો કોર્સ ચાલી રહ્યો છું. ખાસ સાયબર સિક્યુરિટી છે અને તમે સમાજમાં શું સંદેશો આપવા માંગશો? યસ, સમાજમાં તો હું એ સંદેશ આપીશ ખાસ કરીને યુવા દળને કે કોઈ બી સાયબર અટેક, કોઈ બી સાયબર ક્રાઇમ બેઝિકલી હોય તો સાયબર ક્રાઇમના રિલેટેડ જાગૃતિ અમારે રહેવી જોઈએ કે સાયબર ક્રાઇમ શું છે, એક હેકર અટેકર, એક સાયબર ફ્રોડસ્ટર કેવી રીતના આપના મોબાઈલ, ઇવન તો મોબાઈલ નથી, આપના બેંક એકાઉન્ટ્સ તકને પણ સાયબર સ્કેમ કરી શકે છે, ફાઇનાન્શિયલ ફ્રોડ કરી શકે છે. તેથી આવું કોઈ ફ્રોડ થાય છે તો 1930 ઉપર કોલ કરીને એની કમ્પ્લેન રજીસ્ટર કરાવવાની બેઝિકલી રહેશે. અને ફ્રોડ્સ થયા પહેલાં એક કહેવત છે કે પાણી આવે તે પહેલાં જ પાલ બાંધી લો. એવું મતલબ કે ફ્રોડ થયા પહેલાં અમે જાગૃત રહેવું જોઈએ બેઝિકલી.